પોઝ કરજે. આ છે હોલ અને આ છે આપણું એન્ટર થવાનું. આ છે એન્ટર થવાનું છે. અહીંયા દરવાજો આવશે અને આપણો પહેલાં સ્ટાર્ટિંગમાં હોલ આવશે. હોલ ને આ એક દિવાલ ચની દઈશું ને અહીંયા એક આખું આ કિચન છે અને આ કિચનનો દરવાજો અને આ બેક સાઈડ. આ બધી બેક સાઈડ જગ્યા મળશે આપણને. હવે આપણે જઈએ છીએ ફર્સ્ટ ફ્લોર પર. હા, જે નીચેનું છે આપણું એ બાથરૂમ આ પ્રકારનું છે, આટલી સ્પેસ છે ને આ ઉપર જવા માટેનો દરવાજો. આ બીજો રૂમ, આ બીજો રૂમ છે. આ ઉપર જ જઈ રહ્યા છે હવે આપણે ફર્સ્ટ ફ્લોર પર. આ બારી આવશે એક કહીએ મોટી બારી. હા, આપણે ફર્સ્ટ ફ્લોર પર આવી ગયા. હવે આ ફર્સ્ટ ફ્લોરનો પહેલો રૂમ છે. લાંબો રૂમ છે આખો, ખાસો મોટો રૂમ છે, જોઈ શકો છો. હા છે બાથરૂમ આ રૂમનો એટેચ. નાની કંઈ સ્ટોર જેવી જગ્યા આપી છે આ લોકોએ, સ્ટોર જેવી કંઈ પણ કરી શકાય વોટ એવર. હા છે બારીનો વ્યૂ. એવી રીતે બીજી એક બારી અહીંયા આપી છે. એવી રીતે ફર્સ્ટ ફ્લોર પર બીજો રૂમ, મોટી બારી અહીંયા આવશે અને આ એનો એટેચ બાથરૂમ છે. બાથરૂમ. હવે આપણે ઉપર સેકન્ડ ફ્લોર પર જઈએ છીએ. સેકન્ડ ફ્લોર પર જે ટોપ કહીએ. ઓકે, આ ટોપ પરનો આ જે રૂમ. એટલે જે નીચેની રૂમનો હાઇટ છે માપે ઉપરનું એટલું રાખ્યું છે, સેમ ટુ સેમ. એનું પણ આમ બાથરૂમ છે અને સ્ટોર રૂમ છે. એમાં પણ બારી, બંને સાઈડે બારી. હા, આપણે ઉપરનું આવી ગયા. આટલી જગ્યા મળશે ઉપરની. અને આ ઉપર ટાંકીને એનો વાંચી વ્યવસ્થિત કરી છે એ લોકોએ. અને આપણું આ જે મકાન બની રહેલું છે હજુ, આ બીજા પણ મકાન બની રહ્યા છે. હજુ આપણું નારાયણ એરણામાં હજુ આ મકાન આપણું બની રહ્યું છે. એટલે આમ સારી સ્પેસ છે ઉપર, ખાસી મોટી છે.